ત્રીજો જે છે એમસીક્યુ ટાઈપનો પ્રશ્ન છે 11.3 સિમ્પલ આવડે એવો છે. શું આપેલું છે આપણને? તો એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય. તો સ્ટોપિંગ પોટેન્શિયલ V0 કેટલું આપ્યું છે? 1.5 વોલ્ટ આપેલું છે આપણને. તો અહીંયા એમ કહે છે કે તમે એની ગતિ ઉર્જા શોધો. બરાબર છે. ગતિ ઉર્જા એટલે કે K. તો ગતિ ઉર્જાનું સમીકરણ આપણે જાણીએ છીએ કે 1/2 mv². પણ આપણે એક સમીકરણ આવું ભણી ગયા કે ગતિ ઉર્જા જે છે ગતિ ઉર્જા 1/2 mv². એનું બીજું એક સ્વરૂપ આપ્યું હતું આપણે યાદ હોય તો EV0. બોલે જે સૂત્ર લખ્યું આપણે કે EV0 બરાબર hf hν - phi. તો 1/2 mv² બોલો કે W બરાબર QV. આ જ થયું ને? આ કયું સમીકરણ છે? W બરાબર QV ને Q ફોર E. તો એ ગતિ ઉર્જા જ છે નહીં. તો આપણે અહીંયા સીધી કિંમત મૂકી દેવાની. તો ઉર્જા કેટલી આવશે? તો જૂલમાં લેવું હોય તો આપણે અહીંયા એની કિંમત મૂકવાની અને તમારે એને ઈવીમાં દર્શાવો તો 1.5 EV જ બોલાય, કારણ કે ઈ તો આવી ગયા અંદર. જૂલમાં લઈ લઈએ. ચલો ઈ એટલે કેટલા? 1.6 10 - 19 અને V0 એટલે 1.5 2.4 10 - 19 જૂલ. અને ઈવીમાં બોલવું હોય તો એની કિંમત ના મૂકવાની, સીધું જ બોલ દેવાની 1.5 EV. શું આન્સર આપે તો જોઈ લો. પાછા આપેલા છે એટલું જ છે. 2.4 10 - 19 આપેલું છે. ઓકે ચલો એના પછી જોઈએ આપણે. પછી લખો એને પાછા મોકલી દો. હાઈટ વધારે તું પાછા આવી જાય. હા એટલે હાઈટ છે એટલે પેલા હાઈટ છે એટલા માટે. ચલો 11.4 શું કહે જુઓ. એમાં હિલિયમ નિયોન લેસર એટલે કે લેસર છે જેમાં હિલિયમ નિયોન વાયુ ભરેલો હોય. બરાબર છે. એની અંદર તમને તરંગ લંબાઈ આપી છે 632.8 નેનોમીટર. તો પહેલાં જે આપ્યું છે આપણે લઈ લઈએ. અહીં ધ્યાન આપો પછી લખીએ. હિલિયમ નિયોન લેસર માટે તરંગ લંબાઈ આપી છે આપણને 632.8 નેનોમીટર. નેનો એટલે 10 - 9 થાય. અને આવું લખું જુઓ 6.32 લખું એટલે 2 પોઈન્ટ મેં અહીંયા ઘટાડે એટલે 2 વધારવા પડશે. તો -9 છે, 2 વધાર્યા તો -7 થઈ જશે. તો ગુણ્યા 10 - 7 મીટર. બરાબર છે. ચલો એમાં પાવર આપેલો છે આપણને. ઉત્સર્જિત જે પાવર છે પાવર P કેટલો આપેલો છે? 9.42 મિલીવોટ. તો 9.42 મિલીવોટ છે એટલે આવું લખો 9.42 મિલી એટલે 10 - 3. બરાબર છે વોટ. ઓકે 1 સેકન્ડમાં મળતી ઉર્જા. તો શોધવાનું શું કહે છે આપણને? ફોટોનની ઉર્જા અને વેગમાન શોધો. એટલે એ જે ફોટોન છે એ ફોટોનની ઉર્જા પછી બીજું વેગમાન એટલે P. ઓકે અને એની અંદર બીજું આપ્યું છે આપણને કેટલા ફોટોન 1 સેકન્ડમાં આપાત થાય એટલે ફોટોનની સંખ્યા અહીંયા લખો. એના પછી આપ્યું છે આપણને ફોટોનની સંખ્યા. ફોટોની સંખ્યા n. તો એ સંબંધ આપણને ખબર છે. બરાબર. ચલો પછી ફોટોનના વેગમાન જેટલું જ વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુને કેટલી ઝડપથી ગતિ કરવી પડશે? એટલે આપણે ઝડપ શોધવાની છે. ઓકે ચલો પહેલું શું કામ કરીએ આપણે? E શોધવાનું છે. E એટલે તરંગ લંબાઈ આપી છે તો E બરાબર hc/λ. એટલે પહેલું કામ આ રીતે કરીશું આપણે. E ઉર્જા ફોટોનની એટલે hc/λ. આમાં આપણે કિંમતો મૂકી દઈશું. ઓકે ચલો અહીંયા આપણે કિંમત મૂકીએ 6.63 10 - 34 C એટલે 3 × 10⁸. અને તરંગ લંબાઈ આપણને આપેલી છે 6.32 10 - 7 3.14
10⁻7 ઉપર ગયા એટલે પ્લસ થયા, એટલે 8 ને 7 15, એટલે -19 રહેશે ને. આ જૂલમાં, ઈમાં લેવું હોય તો લઈ શકાય, આપણે જૂલમાં રાખીએ. ચલો બીજું શું આપ્યું છે આપણને? વેગમાન ગણવાનું કહે છે. વેગમાનનું ઉર્જાનો સંબંધ શું? યાદ કરો. P બરાબર E/c લખ્યું હતું. P બરાબર વેગમાનનું સૂત્ર લખ્યું હતું આ રીતે, ફોટોનની લાક્ષણિકતામાં આવું લખ્યું હતું, P બરાબર E/c, બરાબર ને. તો E આપણે શોધી નાખ્યું 3.14 10⁻19 અને C એટલે 3 × 10⁸. 1.05 10⁻19. વેગમાનનો એકમ શું આવે? વેગમાન ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, બરાબર છે. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, કાં તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ પણ બોલાય. ચલો પછી ફોટોની સંખ્યા, હાથ ઊંચો કરો. ફોટોની સંખ્યા, પાવર આપેલો છે. પાવર, ઉર્જા અને એનનો સંબંધ આપણે લીધો હતો લાસ્ટ ટાઈમ. P બરાબર Ne, આવું સૂત્ર આપણે ભણ્યું હતું, ડાયરેક્ટ યાદ રાખો. પાવરનું સૂત્ર હતું P બરાબર Ne, યાદ આવ્યું ને. તો ફોટોની સંખ્યા n, તો n બરાબર થશે P/E. તો પાવર કેટલો મળ્યો? 1.05 10⁻19 અને ઉર્જા 3.14 10⁻19. કેમ આટલો આવે? ફોટોની સંખ્યા વધારે આવી જોઈએ, ભૂલ આવે ગમે તે. પાવરનું સૂત્ર ભૂલ આવે ગમે તે. હા, આપણે ઘાતમાં ભૂલ કરી છે. 8 ઉપર લીધા નથી ને આપણે, અહીંયા ભૂલ કરી છે, કારણ કે સંખ્યા તો મળી જાય. -19 8 ઉપર ગયા એટલે -27. 8 ઉપર ગયા ને એટલે માઇનસ થશે ને, એટલે -27. બરાબર. ચલો કેટલો આન્સર આવશે અહીંયા? 1.05 10⁻. પણ માઇનસમાં જવાબ ના થાય પેલામાં સંખ્યા માટે. તો ગમે તે બીજો કંઈ પ્રોબ્લેમ છે? વેગમાનનું સૂત્ર શું લીધું હતું? P બરાબર E/c લીધું હતું આપણે, એવું જ છે ને. પહેલાનો જવાબ બરાબર છે, 1.05 એ બી બરાબર છે. હા, આ ઊંધું લખ્યું આપણે, સોરી, ઊંધું લખ્યું આપણે. પાવર એટલે E બરાબર NP હતું, એવું હતું ને. જો આપણે શું લખ્યું? પાવરનું સૂત્ર બનાવી દે. એ જ લીધું આપણે. જવાબ પેલા કેટલો આપે પાસે? જો માઇનસમાં જવાબ ના આવે. .4 એ તો બરાબર છે હવે ને, એ બી ઓકે છે. 3 × 10⁻16 આપે છે હવે ને. સર તમે વેગમાનનું લખ્યું હતું ઉપર, પાવરનું તો એ રહ્યું 9.42. શું થયું? તમે વેગમાનની કિંમત લખી હતી ઉપર. હા હા, એટલે ભૂલ આવે નહીં. આ તો વેગમાન શું ને, આપણે બેના સિમ્બોલ સેમ છે એટલે એમ થાય છે. આ વેગમાન છે ને, લીધું તો બરાબર બધું.
આ વેગમાન છે અને પાવર આ રહ્યો. ઓકે 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 ચલો સૂત્ર આપણા બરાબર જ છે. આવું સૂત્ર હતું. પાવર અહીંયા શબ્દ વાપરો કારણ કે બધા ભેગું થાય છે. એટલે વેગમાનનો સિમ્બોલ એ પી છે અને પાવરનો સિમ્બોલ એ પી છે. એટલે પાવર પી બરાબર સૂત્ર હતું એની. ઓકે તો એન એટલે ફોટોની સંખ્યા. એન બરાબર શું આવશે? પાવર ભાગ્યા ઈ. પાવર આ રહ્યો આપણે 9.42 10⁻³ અને ઈ 3.14 10⁻19. 3 ગુણ્યા 10⁻16 થશે ને? -19 ઉપર એટલે પ્લસ થશે 16 પ્રતિ સેકન્ડે. એટલે આવું લખીશું કે ફોટોન પ્રતિ સેકન્ડ. આવો શબ્દ વાપરીશું. બરાબર ને? ચાલો બીજું શું આપ્યું છે આપણને? હા ઝડપ શોધવીશ. કઈ રીતે શોધશો? તો વેગમાન આપેલું છે તો એક તો નેમલા બરાબર h/p પરથી લઈ શકાય અને p બરાબર mv લઈ લો. બરાબર છે? ચાલી જાય ને? ઓકે ફોટોનની ઝડપ લેવી છે આપણે તો આ સમીકરણ યુઝ કરી લો. એમાં આવું લઈ લઈએ વેગમાન p. તો આવું સૂત્ર હતું h/. ચાલો નેમલા બરાબર h/p. સોરી તરંગ લંબાઈ નેમલા એટલે એ થયું ને. નેમલા બરાબર h/p. તો આવું લખી શકાય. p એટલે mv. તો v એટલે શું આવશે? એની ઝડપ. તો ઝડપનું કરતા બનાવો તો h/m નેમલા કરીએ. ચલો કિંમત એમાં મૂકી દઈએ. દળ આપેલું છે આપણને. કોણ વાત કરી છે? પણ એમાં દળ નહીં હોય. આપણે ઝડપ શોધવાની છે ને. ફોટોન જેટલું હા હાઇડ્રોજન પરમાણુ એવું લખ્યું છે ને અંદર. ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવતા હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ? તો હાઇડ્રોજન પરમાણુ તો એનું આપણે દળ લેવાનું. તો હાઇડ્રોજન પરમાણુમાં કોણ હોય? તો એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન. પણ ઇલેક્ટ્રોન દળ બહુ નહિવત હોય એની સાપેક્ષે. એટલે પ્રોટોન દળ લઈને કામ કરવાનું. ખબર પડી કે? એટલે દળ શું લેશો અહીંયા? હાઇડ્રોજન પરમાણુ 1H1 તો એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન. બરાબર છે? એમાં ન્યુટ્રોન નથી. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો સરવાળો કરો તો ઇલેક્ટ્રોનનો દળ બહુ નહિવત છે એની સાપેક્ષે. તો આપણે પ્રોટોન દળ લઈને જ કામ કરી લઈએ. તો આપણે m તરીકે શું લઈશું? m/p પ્રોટોન. ઓકે લખ્યું છે અંદર. તો અહીંયા આવું લઈએ h એટલે 6.63 10⁻34. m તરીકે શું લેશો? 1.67 10⁻27. બરાબર ને? અને તરંગ લંબાઈ 6.328 10⁻7. 6.328 10⁻7 0.63 -7 નું 27 એટલે -34 તો ઘાતનો નીકળી ગઈ એટલે 0.63 મીટર પર સેકન્ડ. બરાબર છે? v બરાબર અહીં બાજુમાં લખી રાખજો દળ માટે કે દળ કોનું? તો હાઇડ્રોજન પરમાણુનું. એટલે પ્રોટોનનું દળ જ લઈ લેવા. ઇલેક્ટ્રોન દળ લેવાની જરૂર નથી. બહુ નાનું છે એની સાપેક્ષ. જવાબ આવી જાય અંદર. અહીં આપણે ઉલ્લેખ કરીશું કે m તરીકે શું લઈશું? m બરાબર mp લઈશું. પ્રોટોનનું દળ. આ ભૂલ ના થાય જે આપણે એવડો ભૂલ થઈ હતી. પાવર અને વેગમાન બેનો સિમ્બોલ સેમ લખ્યો છે એટલે અહીંયા ભૂલ ના થાય. ધ્યાન આપજો. આના imp કરજો 11.4. આ બે થોડે બેગ જતો આમ 6 જગ્યા ને શૈલેષ તું આમ આવી બેનો થોડા આમ આવી ગયા. થોડા પાછો આમ તકલીફ ના પડે. દેખાય છે ને બાજુ આગળ આવી જાય. દેખાય છે ને?
બહારથી અવાજ આવે ના ના વધુ નહીં તો હોરર ફિલ્મ ચાલુ લાગવાનું તો એટલું લખો પછી આ લખીએ. ચલો અહીંયા લખી બોલો અહીંથી નામ 11/5 જાતે ગણવાનો. ફોટોની સંખ્યા ગણવાની છે. સૂત્ર આપણું P/E. અંદર પાવર આપેલો છે, જુઓ અંદર 11/5માં ફ્લક્સ લખેલું છે ને, એકમ બધી ખબર પડી જાય. વોટ પ્રતિ મીટર સ્ક્વેર એકમ ક્ષેત્રફળ દીઠ આપણને ઉર્જા મળી ગઈ. તો એ પાવર જ લઈ લેવાનું. નેમલા આપેલા છે અંદર, તો આપણે ઈની જગ્યાએ શું મૂકી દઈશું અહીંયા? ઈની જગ્યાએ SC/ નેમલા. તો જુઓ E = SC/ નેમલા. તો એ પ્રમાણે તમને ફોટોની સંખ્યા મળી જશે. 11/6 MCQ છે. આ પણ MCQ ટાઈપનું ક્વેશ્ચન છે, 3 માર્ક્સમાં આપવું છે. શું આપ્યું છે આપણને? એમ કે કટ ઓફ વોલ્ટેજ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ આપેલો છે. એનો ઢાળ તો મેં જુઓ અહીંયા ઢાળ દોર્યો, અહીં ધ્યાન આપો, ચોપડીને જોવાની જરૂર નહીં. કટ ઓફ વોલ્ટેજ
સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો જે ઢાળ મળે છે એ તમને આપેલો છે. તો આનો ઢાળ કઈ વસ્તુ મળે આપણને? તો ઢાળ એટલે શું? તો વાય એક્સ પરની રાશિ ભાગ્યા એક્સ અક્ષ પરની રાશિ. તો વાય એક્સ પર કોણ છે? V0 અને એક્સ અક્ષ પર ન્યૂ. તો આનો જે ઢાળ મળે તમને એ ઢાળ તમારે આવું બોલાય, સ્ટોપિંગ પોટેન્શિયલ ભાગ્યા આવૃત્તિ. કોઈ પણ આલેખનો ઢાળ એટલે વાય એક્સ પરની રાશિ ભાગ્યા એક્સ અક્ષ પરની રાશિનો ગુણોત્તર. એકમ આપી દીધો જુઓ, વીનો એકમ વોલ્ટ, આવૃત્તિ એટલે સેકન્ડ ઇનવર્સ, તો સેકન્ડ ઉપર આવી ગયું. તો એમ કે પ્લાન્ક અચળાંક શોધો, તો બહુ ઇઝી છે. શું કરશો? તો આપણે સૂત્ર લઈએ EV0 બરાબર h ન્યુ. અહીં વર્ક ફંક્શનની કોઈ વાત કરવાની નથી. તો સૂત્ર તમે લઈ લેશો એટલે જવાબ મળી જશે. અહીંથી જુઓ, આ રીતે એપ્લાય કરી દઈએ. EV0 બરાબર, તો EV0 ને આપણે h ન્યુ બોલી શકીએ. ચાલો, આપાત થતી ઉર્જા એ જ વાત કરવાની છે. અહીંયા વર્ક ફંક્શનની કોઈ ચર્ચા કરી નથી, કારણ કે અહીંયા ઉગમ બિંદુથી જ વાત કરી. ઉગમ બિંદુથી જો આ વસ્તુ જે છે એક વર્ક ફંક્શન માટે વાત કરી હોત, કોઈ ધાતુમાંથી વાત કરી હોત, તો આ અહીંથી સ્ટાર્ટ થતું. ખબર છે ને? એટલે અહીંયા કોઈ ધાતુમાંથી ઉત્સર્ગની વાત કરી નથી. ચલો, આપણે ન્યૂને કરતા બનાવી દઈએ. એચ ન્યુ શોધવાનું છે આપણે. એચ શું થશે? તો એચ થશે EV0 બાય ન્યુ. તો V0 બાય ન્યુ તો તમને આપી દેલ છે અહીંયા. તો આ શું થશે? E એટલે 1.6 10⁻19 અને આ ગુણોત્તર એટલે 4.12 10⁻15 6.59 10⁻34. એટલે પેલા નજીકનો જવાબ આવ્યો 6.63 લઈએ છે ને આપણે. બરાબર છે? આપણે એવું છે. ચલો, એના પછી 11.7 જે છે એ પણ તમે જાતે ગણશો. બરાબર છે? શું આપેલું જુઓ એમાં. તો 100 વોટનો એક લેમ્પ આપેલો છે, એટલે પાવર આપી દીધો. પાવર કેટલો? 100. હવે એમાં તરંગ લંબાઈ આપી છે, સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ કેટલી? 589 નેનોમીટર. એટલે તમને પાવર આપ્યો છે અને તરંગ લંબાઈ આપી છે. તો એમ કે પહેલાં તો કે ફોટોન દીઠ કેટલી ઉર્જા મળશે, એટલે ઉર્જા ગણવાની છે. ઉર્જાનું સૂત્ર E બરાબર SC/નેમલા. બાજુમાં લખી રાખો. પહેલા માટે ગણતરી કરશો, E બરાબર SC/નેમલા. ઓકે. પછી આપ્યું છે ફોટોન, કેટલા ફોટોન આપાત થશે, તો N બરાબર P/E. આપણે વાત કરી હતી ફોટોની સંખ્યા N બરાબર P/E. ગણી નાખશો જાતે. ચલો, આ બે લખી દો વસ્તુ. 11.5 અહીંથી યુઝ કરવાનું. 11.6. -20.30 ઘાત કેટલી બનશે? -19 ઉપર આવે, 14 છે એટલે 33 અને -34 10⁻1 10⁻1 એટલે આવું લખીએ ને 2.03 વોલ્ટ. જવાબ જોઈ લઈએ. આવી જાય છે બરાબર, લખી દો. 2 માર્ક્સમાં પૂછાય. ચેપ્ટર 9 નો ટેસ્ટ લેવાઈ ગયો આપણે? ના ના, આખો લેવાઈ ગયો તો 9માં. 10માં બાકી હતો.
10મું અંકનું બાકી તૈયાર કરવાનું. આ તો થઈ જશે ને ચાલુમાં. આ નોટિસ આપણે મંગાવી રાખશું, બરાબર ને? આપણે 1 કલાક ભણાવીશું ને પછી આપણે રજીસ્ટ્રેશન. હા, 4 દિવસ બાકી હજુ. અને પેલું તૈયાર કરતા હજુ 10મું, હે ને? ચાલો 11.9 એ MCQ માં પૂછાય, 2 માર્ક્સમાં પૂછાય. શું આપ્યું જુઓ એમાં? એક ધાતુનું કાર્ય વિધેય તમને આપ્યું છે. .9 કાર્ય વિધેય એટલે વર્ક ફંક્શન કેટલું આપ્યું છે? 4.2 EV, બરાબર છે. શું કે અહીંયા જુઓ તો 300 નેનોમીટર તરંગ લંબાઈ એના પર આપાત કરીએ તો શું ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે? પ્રશ્નાચિહ્ન કર્યું છે. તરંગ લંબાઈ કેટલી? 330 નેનોમીટર. એટલે આપણે આવું લખીએ, નેનો એ 10⁻9, 3.3 કરી નાખવાનું તો 2 આપણે ઘટાડ્યા એટલે 2 વધાર્યા એટલે -7 થઈ જશે. ચલો હાથ ઊંચો કરશો કે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન ક્યારે થાય? આપણે કોઈ ધાતુ પર ઉર્જા આપાત કરીએ છીએ તો વર્ક ફંક્શનના અનુસંધાનમાં ફોટો ઇલેક્ટ્રિક અસર ક્યારે જોવા મળે? સિમ્પલ છે, 2 જ ઓગળી ઊંચી થાય. આપણે જે ઉર્જા આપાત કરીએ એ કેવી હોવી જોઈએ? કંઈક સમજાવ્યું હતું. અરે બહુ ઇઝી મુદ્દો છે. આઈન્સ્ટાઈનનો એક જ મુદ્દો ખાલી યાદ રાખો એટલે બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. આપાત થતી ઉર્જા એના વર્ક ફંક્શન કરતો વધારે હોય, આપણે લખ્યું હતું ને h > 5, તો ફોટો અસર થશે. અને જો આપાત થતી ઉર્જા એના કાર્ય વિધેય કરતાં ઓછી હશે તો વર્ક ફંક્શન ફોટો અસર થશે નહીં. આપણે ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવો છે તો સિમ્પલ વાત કે એની બંધન ઉર્જા જે હોય અંદર એનું કાર્ય વિધેય એના કરતાં વધારે ઉર્જા આપાત કરો તો ઇલેક્ટ્રોન નીકળશે અંદર. ઇલેક્ટ્રોન 2 EV થી જકડાયેલો છે, સમજો એને. અહીં કેટલી ઉર્જા જકડાયેલો છે? 4.2 EV. તો તમારે આપાત થતી ઉર્જા કેટલી જોઈશે? તો 4.2 EV કરતો વધારે જોઈશે ને, તો જ ઇલેક્ટ્રોન નીકળે ના નીકળે. તો આપણે શું શોધવું પડશે? તો આપાત થતી ઉર્જા શોધી નાખો. તો તમને નેમલા આપેલા છે ને, તો આપાત થતી ઉર્જા શું બોલાય? SC/નેમલા. પણ આપણે શોધવી શામાં છે? EVમાં. કારણ કે આપણે 5 શામાં આપે છે? EVમાં. તો આપણે જૂલમાં નહીં પણ EVમાં શોધીશું. તો E વડે ભાગી નાખો. તો જો એ 4.2 કરતો વધારે આવે તો ફોટો ઇલેક્ટ્રિક અસર ઘટના બનશે, અને 4.2 કરતાં ઓછી આવે તો ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરાવી શકશે નહીં. સમજ પડી ના પડી? કાર્ય વિધેય એટલે વર્ક ફંક્શન એ એની ઇલેક્ટ્રોનની જકડાયેલી ઉર્જા કહેવાય. એને બહાર કાઢવા માટે ઓછામાં ઓછી ઉર્જા એટલી જોઈએ. તો બહાર કાઢવા માટે 4.2 EV કરતાં વધારે ઉર્જા હશે તો ઇલેક્ટ્રોન નીકળશે, બાકી નીકળશે નહીં. તો આપણે ગણવાનું શું? આપાત થતી ઉર્જા. તો જોઈએ આપણે આપાત થતી ઉર્જા એટલે સમીકરણ છે E એટલે સીધું લખું SC/નેમલા. પણ આ શામાં છે? જૂલમાં. આપણે શામાં જોઈએ છે? EVમાં. જૂલમાં લઈને પછી ભાગી નાખશો તો એ ચાલશે, સીધું આમ લેવું હોય તો એ ચાલે. જુઓ E વડે પહેલાંથી ભાગી નાખું, બરાબર ને? જૂલમાં આવવાની ઉર્જા આ કયામાં આવશે? જૂલમાં. આપણે જોઈએ શામાં? આપણે સંબંધ મેળવવો તો EVમાં જ મેળવવો પડશે ને. તો આ આપણો આન્સર EVમાં આવશે. ઓકે, ચલો કિંમત મૂકી દઈએ. 6.63 10⁻34. C એટલે 3 × 10⁸. તરંગ લંબાઈ 3.3 10⁻7 અને E એટલે 1.6 10⁻19. 3.76 ઘાત બધી નીકળી જશે, જોઈ લો. -7 નો 19 -26 -26 ઉપર ગયા એટલે પ્લસ, એટલે 26 ને 8 + 34
એટલે -4 જતા રહે. તો આપાત થતી ઉર્જા કેટલી આવી? કેટલું છે વર્ક ફંક્શન? ફોટો એસર ઘટના બનશે નહીં. એટલે શું લખશો અહીંયા? તો આપણે અહીંયા લખવું પડે કે અહીં E લેસ ધેન 5 અથવા 5 ગ્રેટર ધેન E બોલો તો પણ ચાલે. અહીં 5 ગ્રેટર ધેન E હોવાથી, એટલે વર્ક ફંક્શન મોટું છે ઉર્જા કરતો, તો 5 ગ્રેટર ધેન E હોવાથી ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે નહીં. કારણ કે ફોટો ઉત્સર્જન કરવા માટે શું કરવું પડે તમારે? કે આપાત થતી ઉર્જા છે એ વર્ક ફંક્શન કરતો મોટી જોઈએ. આમ લખો તો એ ચાલે, કાં તો આમ લખો કે E લેસ ધેન 5, બેમાં જે લખો એ. આપાત થતી ઉર્જા વધારે હોય ને વર્ક ફંક્શન કરતો તો જ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે, બાકી થશે નહીં. લખી દો. લખાયું? શું આપેલું છે મેં લખ્યું ને આપણે વિચારો. ચલો રકમ વાંચ્યા સિવાય વી અને ન્યૂમાં ખબર ના પડતી હોય ને તો એકમ જોઈને ખબર પડીએ. વી આમ વાળ દેવાનું, બરાબર, પાંખ્યું વાળ દેવાનું, પેલામાં સીધું ઉપર રાખવાનું એટલે ખબર પડી જાય. હર્ટ્ઝ લખ્યું એટલે આવૃત્તિ છે, ન્યૂ લખ્યું છે એટલે આપાત થતી આવૃત્તિ, વી એકમ શું લખ્યું છે? મીટર પર સેકન્ડ એટલે ઇલેક્ટ્રોનની ઝડપ છે અથવા ફોટોનની ઝડપ. શોધવાનું શું આપ્યું છે? ન્યૂ 0, બરાબર. ન્યૂ 0 એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ, બરાબર છે ને. આપણે શોધવાનું છે થ્રેશોલ્ડ આવૃત્તિ. તો આમાં કયું સમીકરણ વાપરવું પડે? આપણે આઈન્સ્ટાઈનનું જ ને. થ્રેશોલ્ડ આવૃત્તિ શોધો. પણ આપણને ઝડપ આપી છે એટલે આપણે EV0 નહીં લઈએ, 1/2 mv² લઈશું. શું વાપરવાનું આપણે વિચાર લેવાનું. જો સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યું છે તો EV0 લખવાનું, અને ઝડપ આપી છે તો 1/2 mv² લખવાનું, બરાબર છે ને. બંને વસ્તુ એક જ છે. એટલે આપણે અહીંયા સમીકરણ લઈએ આ રીતે. આઈન્સ્ટાઈનના સમીકરણ મુજબ જુઓ, 1/2 mv² મેક્સિમમ લેતા હતા. આને EV0 પણ બોલે, બરાબર. શું લખાય? h ન્યૂ માઇનસ 5. પણ 5 ની જગ્યાએ શું લખવાનું? h ન્યૂ 0. સીધી ખબર પડે તો 5 નહીં લખવાનું, h ન્યૂ 0 લખવાના, કારણ કે આપણને ન્યૂ 0 શોધવાના લખેલા છે. તો આને તમે આવું લખી શકો, h ન્યૂ માઇનસ h ન્યૂ 0. કોના બરાબર?
1/2 mv². આપણે ન્યુ ઝીરો શોધવાના છે. ચલો h કોમન લઈ લો. ન્યુ માઇનસ ન્યુ ઝીરો 1/2 mv² બરાબર બરાબર ને. આપણે આને કરતા બનાવવાના છે. h આ બાદ લઈ દો તો આનો મતલબ થશે ન્યુ માઇનસ ન્યુ ઝીરો તો h નીચે આવશે એટલે આનો મતલબ થશે mv² / 2h. આપણે કોને કરતા બનાવવાના છે? ન્યુ ઝીરો. તો ન્યુ ઝીરો આમ તો પેલી બાજુ રાખો બરાબર છે એટલે પ્લસ થઈ ગયા ને. તો આ ક્યાં આવશે? આ માઇનસ છે પેલી બાજુ શું થશે? પ્લસ. અને આ પ્લસ છે ગુણાકાર ક્યાં? અરે આપણે આ બાદબાકી છે. આને આપણે ન્યુ ઝીરો પેલી બાજુ લઈ જઈએ તો ન્યુ પ્લસ ને અને આ પ્લસ છે આ બાજુ શું થશે? માઇનસ. આ બધી નાની ભૂલો ના કરતા. જુઓ ન્યુ ઝીરો કરતા બનાવું એટલે ન્યુ ઝીરો આપણે પેલી બાજુ લઈ ગયા એમ સમજવાનું બરાબર ને. તો ન્યુ તો આ બાજુ રહે ને. ઓકે આ પેલી બાજુ લઈ ગયા એટલે પ્લસ બોલાય ને. તો ન્યુ આ બાજુ રાખ્યા એટલે લખું છું પેલી બાજુ અને mv² / 2h કેવા છે? પ્લસ. આ બદલાવ શું થાય? માઇનસ. બોલો સમજ પડી જુઓ છો? કોઈ ડાઉટ ખરો? આ સમજી લો કે ન્યુ ઝીરો પેલી બાજુ લખ્યા છે આપણે. તો ન્યુ ઝીરો પેલી બાજુ જાય શું થાય? પ્લસ. ન્યુ કેવા છે? પ્લસ. આ કેવા? પ્લસ છે. આ બાજુ કેવા થાય? માઇનસ. તો મેં સમજવાનું કે આ બાજુ લખ્યું છે અને આ પેલી બાજુ લખ્યું છે એટલે આપણે આને કરતા બનાવી દીધા. ઓકે ચલો કિંમત મૂકી દઈએ. ન્યુ કેટલા છે? ન્યુ છે આપણે 7.21 10^14. પેલી કિંમત મૂકીએ આપણે એમ. કોની વાત છે? કોની વાત છે? કોનું દળ? જુઓ અંદર ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય તો દળ કોનું લેવાનું? ઇલેક્ટ્રોન. પછી વિચારણા બેસવાનું કોનું દળ લેવાનું. તો 9.1 10^-31. તો એ જે દળ છે આપણે 9.1 આપ્યું હોય તો બરાબર આ લખી દેવાનું. v². તો આપણે કેટલા છે? 6 × 10^5 નીચે આવશે 2h 6.63 10^-34. ચલો પેલા સાદુરૂપ આપી દો. 36 થશે પેલું. 36 × 9.1 કરો અને ભાગ્યા આવશે 13.26 બરાબર ને. નીચે 13.26 આવશે ને. 36 × 9.1 કરો ભાગ્યા 13.26 કિલો 24.70. ઘાત જુઓ 5 × 10 -31 એટલે -21 -34 ઉપર આવે કિલો +13 ને +13. બાદબાકી આ રીતે નહીં થાય કારણ કે બે ઘાત જુદી છે એટલે આપણે અહીંયા 14 છે તો ત્યાં 14 બનાવી દઈએ કાં તો 13 બનાવો જે બનાવો હોય તમે. તો આવું લખીએ 7.21 બરાબર છે ને. અહીંયા હું 2.47 કરી દો. ખબર ના પડી સીધું લખે ભાગ્યા કેવી રીતે કર્યું પાછું. 10^14 છે. બાદબાકી છે કે સરવાળો છે ઘાત સેમ કરો પછી જ વાત કરવાની બરાબર ને. જવાબ માઇનસ લઈને આવી ગયો છે. 10^14. ચલો કેટલા થશે? 4.74 10^14 હર્ટ્ઝ. આ શું લાવ્યા તમે? થ્રેશોલ્ડ આવૃત્તિ. જવાબ જોઈ લઈએ. ઓકે બરાબર છે. આને પણ આઈએમબી કરશો.
ન્યુ અને વીમાં તકલીફ ના કરતા ને. ભગવાન જગાડ્યા બિલ વગાડી હે સારું રહે આપણે જાગતા હોય ઊંઘતા હોય જાગી જઈએ એમ ને આપણે જાગી તું લાગે અરે યાર ચાલો હાલો શબ્દ નહીં તકલીફ આલે યાર નર भी पूछता था કોણ एमएस क्या પેલા મનતભાઈ मनहर હા શું કહેતા તમારે ઘેર રાખજો મને નહીં ખબર એમ હા એમને નહીં રહેવા દે હે એમને નહીં રહેવા દે ચલો 11.11 અહીં પી આવું પાણી ના છે પાણી 3 માર્ક્સમાં પૂછવાની સંભાવના આવે 2 અને 3 માર્ક્સમાં શું આપ્યું જુઓ અહીં લખાયું ના ચલો કિંમત લખી દઈએ જે આપી છે ઓર્ગન લેસર વડે ઉત્પન્ન થયેલ તરંગલંબાઈ આપી છે આપણને કેટલી 488 નેનોમીટર ખબર પડી તરંગલંબાઈ છે તો નેમલા 488 નેનોમીટર શું લખીએ આને 4.88 બે આપણે વધારે થયો એટલે -9 ની જગ્યાએ -7 થઈ જશે ચલો બીજું એમાં આપ્યું છે આપણને કટ ઓફ વોલ્ટેજ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 કેટલું છે 0.38 વોલ્ટ તો આપણે એનું કાર્ય વિધેય એટલે આપણે વર્ગ ફંક્શન ગણવાનું છે આમાં પણ આપણે આઈન્સ્ટાઈનનું સમીકરણ લેવાનું છે શું લેશો સમીકરણ તો આપણે V0 આપેલા છે આપણને તો આપણે EV0 લઈશું બરાબર અને એક કામ કરે પહેલાં એક કામ કરો ઉર્જા શોધ નાખો કારણ કે આપણે તરંગલંબાઈ જ આપેલી છે તો બધું લખવું ના પડે આપણે પહેલાં આપણે આપાત થતી ઉર્જા ગણી નાખીએ ચલો આપાત થતી ઉર્જા E એટલે h ન્યુ જેને આપણે બોલીએ છીએ SC/નેમલા એટલે આપણે h ન્યુ લખો તો પણ ચાલશે આપણે h ન્યુ લખવાના છે સીધા તો આપણે h ન્યુ શોધી નાખીએ h ન્યુ એટલે SC/નેમલા તો અહીંયા જવાબ શામાં લેવો છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે જો તમારે અહીંયા વોલ્ટ આપેલા છે ઈવીમાં જવાબ લેવો હોય ને તો સીધો બની જશે બાદબાકી કરવી બરાબર તો ફાઈ આપણે ઈવીમાં જો ગણવા હોય એવું લખ્યું હોય તો અને પહેલામાં રાખો તો પણ ચાલે તો પણ આ રીતે લખો જુઓ આ શામાં જવાબ આવે SC/નેમલા શામાં આવે જૂલમાં બરાબર જનરલી ફાઈ છે ને ઈવીમાં વધારે લખેલું હોય બરાબર છે પહેલામાં જૂલમાં ખાસ નહીં લખેલું હોય તો આ જૂલમાં છે તો એને આવું કરી દઉં જુઓ SC/નેમલા E આ વધારે સરળ બનશે તો આ જવાબ શામાં થઈ જશે ઈવીમાં ખબર પડી ગયા ચલો કિંમત મૂકી દઈએ 6.63 10⁻⁻34 બરાબર સી 3 × 10⁸ નેમલા 4.88 10⁻7 અને ઈ એટલે 1.6 10⁻19 કેટલું 2.54 ઈ પાછા પેલા આવશે નહીં EV0 લેવાના છે ને આપણે એક મિનિટ પેલા પાછું સૂત્ર લઈશું એટલે ઈ પાછા અંદર આવશે ભાગાકારમાં આવશે નહીં એક કામ કરો જૂલમાં રહેવા દો પાછો પ્રોબ્લેમ કરશે એક કામ કરો આવું લખી નાખો કેટલું થાય જોયું 4.075 10⁻7 ઉપર ગયા એટલે કેટલા થશે 15 એટલે -19 જૂલ બરાબર છે આપાત થતી ઉર્જા h નું જૂલમાં રાખીએ ચલો હવે આપણે સૂત્ર મૂકીએ સૂત્ર શું મૂકશો
EV0 વાળું મૂકશું ને આપણે આ સૂત્ર એપ્લાય કરીએ EV0 બરાબર h ન્યુ માઇનસ ફાઈ આપણે શોધવાનું શું છે ફાઈ તો ફાઈને કરતા બનાવો ફાઈ આ બાજુ લાવો તો પ્લસ થઈ જવાના ને તો h ન્યુ માઇનસ EV0 તો આપણે પહેલાં જૂલમાં લેવું હોય તો જૂલમાં લઈને પછી EVમાં કરીશું આપણે બરાબર ચલો h ન્યુ કેટલા લાયા 4.075 10 ની માઇનસ 19 માઇનસ E 1.6 10 ની માઇનસ 19 અને V0 0.38 ઓકે 4.075 પેલું કેટલું આવે 1.6 ગુણ્યા 0.38 કરો છો 0.68 બંનેમાં ઘાત સેમ છે ને એટલે -19 કોમન લઈ લઈએ આપણે બોલો 3.46 10 ની માઇનસ 19 શામાં જવાબ આવ્યા જૂલ હવે અથવા કંઈ લખી રાખું કારણ કે મોસ્ટ ઓફલી 5 EVમાં આપેલા હોય અથવા આને જો EVમાં માગ્યા હોય તો શું કરવાનું 3.46 10 ની માઇનસ 19 છે એના ભાગ્યા 1.6 10 ની માઇનસ 19 લઈ લઉં તો EVમાં જવાબ થઈ જશે 2. એવો જવાબ અંદર લખેલો હશે જુઓ કદાચ જૂલ છે EV છે અંદર આ છે ને એટલે એવું જરૂર નહીં કરવું આ કામ પણ જનરલી 5 EVમાં લખેલા હોય એટલે આટલું રાખો તો એ સાચું જ છે બરાબર પણ જો એમ કહે કે તમારે 5 EVમાં શોધીને બતાવો તો આ કામ કરી દેવાનું અગિયાર પોઈન્ટ 13 જુઓ શું આપ્યું વોલ્ટેજ આપેલા ઉર્જા આપેલી છે 11.13 ઉર્જા આપેલી છે ને ધ્યાન આપજો એમાં એમાં ઉર્જા આપેલી છે એટલે ગતિ ઉર્જા આપેલી છે કેટલી છે 120 EV આવું લખેલું છે ને એને આપણે જૂલમાં લેવું હોય તો લઈ શકો છો બરાબર છે શું લઈ શકાય 120 ગુણ્યા 1.6 10 ની માઇનસ 19 જૂલ થઈ જશે બરાબર જે બનતું હોય અહીંયા શું કહે છે અહીંયા વેગમાન શોધો એક વેગમાન શોધવાનું કીધું છે ઝડપ શોધો અને બીજું તરંગ લંબાઈ શોધો એવું છે ને ચલો સેમ સમીકરણ વેગમાન P બરાબર શું આવશે વર્ગમૂળમાં 2mk જો V આપેલા હોત તો P બરાબર mv લઈને કામ કરી લેતા પણ V પછી શોધવાના કીધા છે ખબર પડી ના પડી આમાં ભૂલ થશે આ પ્રશ્નમાં જ ભૂલ થશે નીટમાં MCQમાં અહીંયા પણ કારણ કે વેગમાન એટલે આપણે એક જ સૂત્ર યાદ આવશે P બરાબર mv કાં તો પેલું સૂત્ર આપણે યાદ આવી જાય ગતિ ઉર્જાનું તો મગજમાં ક્લિયર થાય એટલે અહીંયા જો ઝડપ નથી આપેલી તો P બરાબર વર્ગમૂળમાં 2mk લઈને કામ કરવાનું બરાબર અને K ના આપ્યો હોય વીજભારની વાત કરી હોય અને વોલ્ટેજ આપ્યો હોય તો QV લઈ લેવાનું તો K તમે જૂલમાં લઈ લેશો ને બરાબર એ જૂલમાં કેટલા આવે 120 ગુણ્યા 1.6 કરો છો 192 10 ની માઇનસ 19 ઓકે કિંમત મૂકી દેવાની ચલો પછી ઝડપ આવું બોલો તો ઝડપ એટલે P બરાબર mv લઈ લો તો એના પરથી V બરાબર શું થશે P/m m કોનું દળ કોની વાત છે ઇલેક્ટ્રોન એટલે 9.1 10⁻31 નેમલા h/p બધા પ્રશ્નો ગણી નાખવાના લખી રહ્યો
પછી 11.14 જુઓ, સોડિયમના ઉત્સર્જન વર્ણપટ રેખાની તરંગ લંબાઈ આપેલી છે આપણને, બરાબર છે. તો ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની કઈ ગતિ ઉર્જા માટે આટલી તરંગ લંબાઈ મળશે, બરાબર. તો આપણે બંનેની ગતિ ઉર્જા શોધવાની છે. તરંગ લંબાઈ આપણને આપેલી છે, તો તરંગ લંબાઈ આપેલી હોય અને ગતિ ઉર્જા શોધવી હોય તો શું કરશો બોલો? ઇલેક્ટ્રોન અને બીજું ન્યુટ્રોન માટે, હે ને. તો બેમાં દળ અલગ અલગ લઈશું. તરંગ લંબાઈ અને ગતિ ઉર્જાનો સંબંધ શું? તો નેમલા બરાબર આપણે લઈએ છીએ h/p, પણ પીની જગ્યાએ શું મૂકશો? વર્ગમૂળમાં 2mk, કે ફોર ગતિ ઉર્જા. તો નેમલાનો સંબંધ આ આવો, તો વર્ગ કરી લો. તો નેમલા સ્ક્વેર બરાબર s²/2mk, તો k બરાબર બનશે s²/2m નેમલા સ્ક્વેર. તરંગ લંબાઈ સેમ, ગતિ ઉર્જા શોધવાની છે, પહેલા ઇલેક્ટ્રોન માટે અને પછી ન્યુટ્રોન માટે. તો ઇલેક્ટ્રોન માટે વાત કરું તો ગતિ ઉર્જા આવશે k ઓફ ઇલેક્ટ્રોન, h તો સેમ, દળ બદલાશે, માસ ઓફ ઇલેક્ટ્રોન, નેમલા સેમ. તો આ પ્રમાણે ગણતરી કરીને તમને કોની ગતિ ઉર્જા મળશે? ઇલેક્ટ્રોનની. સેમ ન્યુટ્રોનની લઈ લો, તો k ઓફ ન્યુટ્રોન h²/2m કયા? ન્યુટ્રોન એટલે પ્રોટોનનું દળ એમ, ઇન્ટુ નેમલા સ્ક્વેર. ગણી નાખશો ને? સમજ પડી ના પડી? આપેલ તરંગ લંબાઈ માટે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની ગતિ ઉર્જા શોધો. તો તરંગ લંબાઈનો સંબંધ ગતિ ઉર્જા સાથે આ થાય, લખી રાખો. આ બંને પરથી કેલ્ક્યુલેશન કરી નાખવાનું, પાસે જવાબ ટેલી કરી લેજો. દળમાં પ્રોબ્લેમ ના કરતા. ઇલેક્ટ્રોન દળ 9.1 10⁻31, ન્યુટ્રોન એટલે 1.27. હું બહુ ખોટું બોલતા નથી, ખોટું બોલે છે. 1.67 10⁻27. એટલે જાગતા છે ખબર પડે ને. સૂત્ર લખી રહ્યો, 11 થી ગણવાનું તમારે.
11.15 એકદમ ઇઝી છે, તમે જોશો ખબર પડી હશે. તમને જળ અપન દળ આપેલું છે, જળ અપન દળ આપેલું છે એટલે વેગમાન મળીએ P બરાબર mv. ઓકે, તો તરંગ લંબાઈ ગણવાની છે બધામાં. નેમલા બરાબર h/p, બધામાં એક જ સમીકરણ, નેમલા બરાબર h/p અને p એટલે mv. લખી રાખો સૂત્ર, નેમલા બરાબર h/p અને p ની જગ્યાએ mv મૂકી દેવાના, 3 ની ગણતરી કરી નાખવાની. ચલો એના પછી 11.16 શું આપ્યું છે આપણને? તરંગ લંબાઈ આપી છે, બરાબર. તરંગ લંબાઈ આપેલી છે તો એમના વેગમાન શોધો. ચલો p બરાબર h/નેમલા, તરંગ લંબાઈ આપેલી છે તો નેમલા બરાબર h/p બોલો કે p બરાબર h/નેમલા બોલો. એટલે સૂત્ર લખી રાખો, p બરાબર h/નેમલા. નેમલા બરાબર h/p લઈએ છીએ એની જગ્યાએ p બરાબર h/નેમલા બોલી શકાય. બીજું આપ્યું છે ઉર્જા શોધો. કયું સમીકરણ વાપરશો? બોલો. બે રીતે શોધાય. ઉર્જા શોધવા માટે E બરાબર hc/નેમલા પરથી શોધાય. તરંગ લંબાઈ આપી છે. બીજું એક લેવું હોય તો એક સંબંધ હતો કે P બરાબર E/c, P બરાબર E/c તો E બરાબર PC. તો બે રીતે ગણાય, લખી રાખો ત્યાં, E બરાબર PC અથવા E બરાબર hc/નેમલા, બંને પરથી ગણી શકાય. પેલું યાદ ના આવે કદાચ, E બરાબર PC વાળું તો E બરાબર hc/નેમલા. ચલો ગતિ ઉર્જા, ગતિ ઉર્જા શોધવાની છે. હા, 1/2 કે કામ નહીં આવે, કેમ કે ઝડપ નહીં આપેલી. નેમલાનું આખું સૂત્ર લઈને કામ કરાય, કાં તો k બરાબર p²/2m, p મળી ગયા, બે રીતે કામ કરાય. આખું સમીકરણ જવું હોય તો એ જવાય. નેમલા બરાબર આવું છે h/2mk, અહીંથી લો તો h ચાલે, k ને કરતા બનાવી. પણ બીજું એક સીધી વાત કરીએ ને, ગતિ ઉર્જા તો p મળી ગયા ને, p²/2m, દળ તો ખબર જ છે ને ઇલેક્ટ્રોન, તો આનાથી કરશો ને, આનાથી ગણતરી કરો તો એ ચાલે, અહીંથી ગણતરી કરો તો એ ચાલે. m ઇલેક્ટ્રોન દળ લઈ લેવાનું, વેગમાન આપેલા છે એટલે આ કામ ચાલશે. આ લખી દો, સંબંધ બનવો જોઈએ સૂત્ર પરથી, બરાબર છે. એ જ મેઇન વસ્તુ છે આમાં. ઓકે, એમાં પાછા બીજા મુદ્દા આવે. હા, 11.17 ને 17 પણ લખી દો ને, એમાં પણ આવડે એવું છે. તો શું આપ્યું છું એમાં? ન્યુટ્રોન માટે વાત કરીએ ને, એટલે ન્યુટ્રોન દળ લેવાનું. ન્યુટ્રોનની કેટલી ગતિ ઉર્જા માટે તેની સાથે સંકળાયેલ દ્વિબ્રોગલી તરંગ લંબાઈ 1.40 × 10 થશે. હવે આગળ વાત કરી પ્રમાણે કયા સમીકરણ, તો આપણે 11.14 જોઈએ એ પ્રમાણે તમને આપેલું શું છે? તરંગ લંબાઈ, અને એમ કે ગતિ ઉર્જા શોધો. તો કયું સમીકરણ લઈશું? આજ ને, આ સમીકરણ લઈશું ને. એમાં કોને કરતા બનાવવાના? ગતિ ઉર્જા. તો વર્ગ કરવો પડશે ને, તો આનો વર્ગ કરશો આના પરથી, તો આનો વર્ગ કરશો તો આવું થશે. જુઓ, k ને કરતા બનાવું તો s²/2m નેમલા સ્ક્વેર થશે. થાય, જોઈ લો. શોધવાનું શું છે આપણે? ગતિ ઉર્જા. તરંગ લંબાઈ આપેલી છે, પણ m કોનું દળ? કોની વાત કરી છે? ન્યુટ્રોન દળ. એટલે આ સૂત્ર પરથી આ સૂત્ર લખી રાખો વર્ગ કરીને. આપણે આગળ ચર્ચા કરી જ છે. એમાં દળની જગ્યાએ ન્યુટ્રોનનું દળ લેવાનું છે, મગજમાં ફિટ કરી લેજો. 1.67 10 - 27 ઇલેક્ટ્રોન ના થઈ જાય. એક કામ કરે, એમાં આપણે આગળ બીજી વાત કરેલી છે ને, 11.17 ગણી નાખીએ. ચલો, એ 11.17 11.19 IMP કરો. $11.17 અને 11.19 બંને IMP કરી લે. શું આપ્યું હતું આપણને એમાં? જુઓ, ન્યુટ્રોન માટે વાત કરી છે એટલે અહીં લખું છું. ન્યુટ્રોન માટે તરંગ લંબાઈ આપણે કેટલી હતી? 1.40
40 એટલે 1.4 લખો તો એ ચાલે 10⁻10 મીટર બરાબર. તો એના માટે પહેલાં શોધવાનું છે એક તો ગતિ ઉર્જા. ગતિ ઉર્જા શોધો. અને બીજી વાત શું કરી જુઓ અંદર બીજો મુદ્દો, આ ઉપરાંત 300 કેલ્વિન તાપમાને દ્રવ્ય સાથે તાપીય સંતુલનમાં રહેલા 3/2 kT K ફોર સ્મોલ કે લખેલો છે, બોલ્ટ્ઝમેન અચળાંક છે. 3/2 kT એવું આવતું હતું, કેમેસ્ટ્રીમાં ભણ્યા છો તમે અને ફિઝિક્સમાં પણ આવતું હતું. 3/2 kBT એવું લખતા હતા. 3/2 kT જેટલી સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા ન્યુટ્રોન માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. બરાબર છે. એ જે વાત કરી છે ને એ અલગ વાત કરી છે કે જેની ઉર્જા કેટલી છે પર્ટિક્યુલર એક ન્યુટ્રોનની 3/2 kT. ઓકે, એટલે બીજો મુદ્દો જે આપ્યો છે કે અથવા પહેલાં લખી દઈએ પછી બીજાની વાત કરીએ આપણે. આ પહેલો મુદ્દો છે બરાબર. ચલો આ તો સિમ્પલ. નેમલા બરાબર શું થયું? નેમલા બરાબર h/√2mk બરાબર છે. વર્ગ કર્યો નેમલા સ્ક્વેર s²/2mk. તો ગતિ ઉર્જા મળી આપણને s²/2m નેમલા સ્ક્વેર બરાબર ને. કિંમતો મૂકી દો છો 6.63 10⁻34 એમ કોનું દળ? કોની વાત છે? ન્યુટ્રોન માટે. એટલે આપણે એમ તરીકે એમ ઓફ ન્યુટ્રોન લઈશું બરાબર ને. કેટલું? 1.67 10⁻27 નેમલા સ્ક્વેર. તો 1.4 10⁻10² બરાબર ને. સાદુરૂપ આ બાજુનું ટોટલી 6.72 10ની ઘાત કેટલી થશે? -20 -27 એટલે -47 -47 ઉપર એટલે પ્લસ 34 એટલે 68 -68 ને. અને પેલું કેટલું હતું? 47 એ પ્લસ થયા એટલે કેટલા થશે? 21 એટલે -21. કેટલો જવાબ છે એમાં? 6.68 જેવો છે. આમાં આટલો ચાલશે, વાંધો નહીં. 6.72 પેલા જવાબમાં 6.6 કેવું ગઈ છે 10⁻21 જૂલ. આ પહેલો આન્સર મળી ગયો આપણને. ચલો બીજો મુદ્દો શું આપ્યો છે અહીં ધ્યાન આપો પછી લખો. બીજા મુદ્દામાં શું કહે છે કે 300 કેલ્વિન તાપમાને, એટલે તાપમાન આપ્યું છે આપણને 300 કેલ્વિન તાપમાને ન્યુટ્રોનની ગતિ ઉર્જા તમને આપી છે. ન્યુટ્રોનની ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 3/2 kBT. K ફોર KB છે, બોલ્ટ્ઝમેન અચળાંક, જેની વેલ્યુ આપણને ખબર હોવી જોઈએ 1.38 10⁻23 બરાબર. KB બોલ્ટ્ઝમેન અચળાંક છે. તો શોધવાનું શું છે એના માટે? તો એના માટે આપણે તરંગ લંબાઈ ગણવાની છે. ચલો શું કરશો આમાં? નેમલા બરાબર સૂત્ર શું લઈશું આપણે? h/બોલો વર્ગમૂળમાં 2mk અને K ફોર ગતિ ઉર્જા 3/2 kBT. તો એ તમે શોધી નાખો પહેલાં, અથવા સમીકરણમાં સીધું મૂકી દો તો પણ ચાલી જાય, જે અનુકૂળ હોય. તો જુઓ આ અલગ મુદ્દો છે આના કરતાં. ચલો ગતિ ઉર્જા શોધી નાખીએ આપણે બરાબર. ચલો ન્યુટ્રોનની ગતિ ઉર્જા, એક જ ન્યુટ્રોનની વાત છે. ન્યુટ્રોનની ગતિ ઉર્જા કેટલી આપેલી છે? તો ન્યુટ્રોનની ગતિ ઉર્જા તમને આપી દીધું છે કે એક પરમાણુની એક ન્યુટ્રોનની 3/2 kBT હોય. તો 3/2 kB એટલે બોલ્ટ્ઝમેન અચળાંક. આ પણ વેલ્યુ પેપરના આગળ આપેલી હશે, પણ ના યાદ હોય અહીંયા આપણે યાદ રાખીએ તો વધારે બેટર. જનરલી આગળ કિંમતો આપી દેતા હોય છે. 1.38 10⁻23 બરાબર છે ને. ચલો ટી કેટલા? કેલ્વિનમાં જ લેવાના.
સેલ્સિયસમાં આપ્યું તો કેલ્વિન કન્વર્ટ કરવાનું. આ કેલ્વિનમાં જ આ સમીકરણ વેલિડ છે. કેટલો 621 10⁻23 ને, એટલે એને આવું લખીએ તો પણ ચાલે. 6.21 10⁻21 જૂલ. બરાબર છે. ચલો સમીકરણ લઈ લઈએ. આપણે નેમલા શોધવાનું છે. નેમલા બરાબર શું થશે? H/P પણ પીની વેલ્યુ કઈ રીતે મૂકશો? વર્ગમૂળમાં 2mk. એમ ફોર કોનું દળ? ન્યુટ્રોનનું દળ. બરાબર ને? એટલે એ પાછું ભૂલી ના જવાનું. બસ અહીંયા આપણે કિંમત મૂકી દઈશું. m ફોર m ઓફ ન્યુટ્રોન. ચલો કિંમતો બધી મૂકી દો અંદર. h 6.63 10⁻34, 2m 1.67 10⁻27 અને k ફોર ગતિ ઉર્જા 6.21 10⁻21. ગણી નાખો. સાદુરૂપ આપવાનું. નીચે વર્ગમૂળ લઈને જ કામ કરો, વાંધો નહીં, કારણ કે બેકી સંખ્યામાં જ બનશે ને ઘાત. -27 -21 એટલે કેટલી થશે? -48 એટલે -24 થઈ જશે ને. પેલાનું વર્ગમૂળ લઈ લો. 2 × 1.67 × 6.21 કરીને વર્ગમૂળ લઈ લો. 4.55 ઘાત કેટલી બનશે? -24 એટલે -34 વત્તા ઉપર 24 પ્લસ થઈ જશે. સાદુરૂપ આપો. 1 પોઈન્ટ કેટલો? 1.45 10⁻10 બરાબર ને? મીટર એટલે એંગસ્ટ્રોમમાં કહી શકું. જવાબ જોઈ લેજો. કિલો આપેલો છે 11.17. નેનોમીટર લખેલું છે. જવાબ એ જ છે. 0.145 નેનોમીટર લખેલા છે. એટલે વાત એ જ થઈ. બરાબર ને? લખી રાખો. આ સમીકરણ પરથી છે ને નીટમાં અને MCQમાં પ્રશ્ન એક કમ્પલસરી આવશે. ગુજકેટમાં તે એ રાખવાની. આનો અલગ અલગ ઉપયોગ વોલ્ટેજના ફોર્મમાં હોય તો k ની જગ્યાએ QV. મેં હવે ચાલુ કર્યા વિડીયો મોકલવા બધાને આવે છે. કયું ચેપ્ટર ચાલુ કર્યું? હે એટલે કેટલા ચેપ્ટર ચલાવે એને? 2 ચલાવે તાકી સિલેબસ પૂરો કરી દઈએ. પ્રિન્સ જેવા પૂછતા એવું કે સિલેબસ પતાવી દીધું એમ કે 2 ચલાવે. કોના કોના ઘેર મળવા આવ્યા હતા? એક તો નિયતિ મળવા આવ્યા હતા. પછી ફિઝિક્સ વોચ વોચ ના ગણી કે હે સ્કૂલમાં શું કહેતા? તો કોણ પણ
એટલે વિડીયો કોમ્પ્રેસ નહીં કરતા હોય એટલે આ વિડીયો ઉતારે ને બહુ મોટી રેન્જમાં થઈ જાય. આ સીધો મૂકું તમારા ઉપર નહીં થાય, અને કોમ્પ્રેસ કરે તો જ થાય. કારણ તમારે ચાલે કેટલા 1.5 GB હોય ને ટોટલ, બરાબર. આ વિડીયો બનશે કેટલાનો ખબર છે? આઈ થિંક આ 1 કલાકના જે બને છે ને એ તો લગભગ 15 GB નો થાય. અને એને યુટ્યુબ પર હું મારે ત્યાં વાઈફાઈ છે હું કરી દઉં, બરાબર. તમારે તો ઓપન કરવું પડે ને. એનું 15 GB નું કદાચ 5 GB કરે તો ત્રીજા ભાગનું યુટ્યુબ કરે તો એ 5 GB કઈ રીતે પૂરું કરે? એટલે પ્રોબ્લેમ થાય. આને કોમ્પ્રેસ કરવામાં પ્રોબ્લેમ થાય. ચલો 18 જે છે ને એ સાબિત કરીને બતાવેલું છે, એમાં કંઈ સાબિત કરવાની જરૂર નહીં, બરાબર. કે ફોટોન અને તરંગ માટે તરંગ લંબાઈનું સેમ સમીકરણ આપણે એપ્લાય કરીએ છીએ, બરાબર. એ બધી ચર્ચા આપણે કરી નાખી છે, એટલે એ સાબિત કરવાની કોઈ ચર્ચા નથી અહીંયા. 11 અને 19 એ પણ IMP છે, એમાં થોડું ધ્યાન આપજો. શું કીધું છે? હવામાં બાકી લખવાનું સમજો. જુઓ, હવામાં 300 કેલ્વિન તાપમાને રહેલા નાઇટ્રોજન અણુની, હવે વાત ઇલેક્ટ્રોન કે ન્યુટ્રોનની વાત નથી, નાઇટ્રોજન અણુની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? એટલે જે પણ આપણી ચર્ચા છે એ કોના માટે વાત છે અહીંયા? નાઇટ્રોજન માટે. નાઇટ્રોજન N2 માટે, હે ને? પાછું એમ સમજજો આપણે. અણુ છે તો અણુ આ તાપમાને જે અણુઓની સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળ જેટલી ઝડપથી ગતિ કરે છે. આ સમજ ના પડી. 11માં ભણ્યા હતા VRMS, સરેરાશ વર્ગમૂળ. આપણે જે કરતા હતા કોઈ પણ રાશિના વર્ગના સરેરાશનું વર્ગમૂળ એટલે રૂટ મીન સ્ક્વેર વેલ્યુ કહેવાય. પાવરમાં વાત કરી હતી ને એમ પ્રમાણે, બરાબર. તેમ ધારો અને આપણે તરંગ લંબાઈ ગણવાની છે. નાઇટ્રોજન અણુનું પરમાણુનું દળ તમને આપ્યું છે, પણ પરમાણુનું દળ તમે જોશો તો યુના ફોર્મમાં છે. ભણ્યા છો યુના ફોર્મમાં? કેમેસ્ટ્રીમાં આવ્યું છે? અથવા એટમિક માસ યુનિટ, એ તો ખબર છે ને? એટલે યુના ફોર્મમાં જો તમને દળ આપ્યું હોય તો એ જે છે ને નાઇટ્રોજન પરમાણુનું દળ છે, અણુ ન લખી જુઓ અંદર, એ તો તમને ખબર પડે સીધી વસ્તુ. N એટલે કયો નંબર આવશે? 7. પણ પરમાણુનું દળ જે આવે ને એ પરમાણુનું દળ એક પ્રોટોન હોય અને એક જેટલા પ્રોટોન એટલા ન્યુટ્રોન 7. તો એનું જે પરમાણુ દળ થાય એ 14.0076 U લખેલું છે. આ 00 કેમ આવે છે? 76 કેમ અપૂર્ણાંકમાં કેમ આવ્યું? તો આપણે જનરલી બોલીએ કે પ્રોટોન ન્યુટ્રોન દળ સેમ હોય છે, પણ એવું હોતું નથી. એ આપણે આગળ ચર્ચા કરીશું, ન્યુક્લિયસ જ્યારે ભણીશું ને 13મું ચેપ્ટર ત્યારે. પ્રોટોન કરતાં ન્યુટ્રોનનું દળ થોડુંક વધારે છે, તો એમાં થોડીક ક્ષતિ આવે છે, દળ ક્ષતિ. એ બધી વાતો આપણે આગળ કરવાના છીએ. તમે એમ બોલો કે 17 નંબરનું છે Cl, તો તમે કેવી રીતે દર્શાવો એને? 17 Cl શું લખો ઉપર? પરમાણુ ભાર કેટલો લખો? 35. તો 17 Cl 35 એટલે મગજમાં તમારા મગજમાં એવું ફીટ છે કે 17 પ્રોટોન હોય, 17 ઇલેક્ટ્રોન હોય અને ન્યુટ્રોન કેટલા? 17 Cl 35. આવું તમને લખ્યું હોય એટલે આપણા મગજમાં શું ફીટ છે? તમને એમ કીધું પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોન સંખ્યા શોધો, તો તમને બધાને આવડે કે ના આવડે? એ નહીં આવડે તો 8મું ધોરણ ભણે એમ કહેવાય. 17 Cl 35 એટલે 17 એટલે પરમાણુ ક્રમ, એ તો ખબર પડે છે ને? અને 35 એટલે પરમાણુ ભાર. 17 પ્રોટોન 17 ઇલેક્ટ્રોન, 35માંથી 17 બાદ કરો એટલે ન્યુટ્રોન, એવું તમે ભણ્યા છો. એટલે 35માંથી 17 બાદ કરશો એટલે બોલશો કે 18 ન્યુટ્રોન. આવું મગજમાં ફીટ છે ને? કે એના સિવાય બીજું કોઈ ફીટ છે મગજમાં? બોલો. તમારા મગજમાં એવું જ ફીટ છે, મુદ્દો બદલાઈ જાય આપણો. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા 17થી અને ન્યુટ્રોનની સંખ્યા 35માંથી 17 બાદ કર્યા એટલે થઈ 18.
આવું જ મગજમાં ફિટ છે આપણે, પણ વાસ્તવિકતા આવી નથી. વાસ્તવિકતા એવી છે કે 17 તમે ક્લોરીનનો કોઈ પણ પદાર્થ લો, ક્લોરીન તમે લીધું તો ક્લોરીન સમજો એક ક્લોરીન આટલો આપણે લીધો વાયુ તરીકે, તો એની અંદર બધા પરમાણુની સેમ કન્ડિશન ના હોય. એની અંદર કેટલાક પરમાણુ અંદર સમસ્થાનિકો હોય, એટલે કેટલાકની અંદર 17Cl 34 પણ હોય, કેટલાકની અંદર 17Cl 36 પણ હોય. આવું છે અંદર, અને આપણે આ રીતે સમજતા જઈએ છીએ, અને એનું સરેરાશ થઈને 17Cl 35 લઈએ છીએ આપણે. બધાની અંદર સમસ્થાનિકોમાં ફરક છે એમાં કે પરમાણુ ભાર જે છે કેટલાકનો જુદો હોય છે, કેટલાકનો જુદો હોય છે, અને એમાં પાછું કેવું પ્રોટોન ન્યુટ્રોન દળ સેમ નથી, એટલે અપૂર્ણાંકમાં આવે છે, પૂર્ણાંકમાં નથી આવતું, પણ આપણે એવરેજ તરીકે 35 અંદર લખીએ છીએ. એટલે આપણી જે મગજમાં માનસિકતા છે કે ભાઈ બધામાં 18 જ ન્યુટ્રોન હોય, એવું હોતું નથી. 34 પણ હોય અને 36 પણ હોય, પણ એ પાસે કેવા પૂર્ણાંકમાં નહીં, અપૂર્ણાંકમાં. કેમ કે પરમાણુ દળમાં થોડો પ્રોબ્લેમ છે પ્રોટોન ન્યુટ્રોનમાં. આપણે એવરેજ લઈ લઈએ છીએ એટલે આપણે સેમ ચાલે, પ્રોટોન ન્યુટ્રોન દળ સેમ લઈ લઈએ છીએ, પણ જે એવરેજ બને છે ને એ ખરેખર 18 આ 35 જે લખીએ છીએ એનો મતલબ 35 એટલે 18 ન્યુટ્રોન અંદર દરેકમાં નથી, બરાબર. 18 તો છે જ નહીં અંદર, જે ફેરફાર આવશે બરાબર એ ફેરફાર આપણે આગળ વાત કરીશું. તો આપણે નાઇટ્રોજનની વાત કરીએ, નાઇટ્રોજન એટલે N2, તો તમને પરમાણુનું દળ આપ્યું છે, તો અણુનું કેટલું થશે? બમણું, N2. તો N નું થયું ને પરમાણુ દળ, તો N2 એટલે 2 વડે ગુણવું પડશે ને, તો 14 પોઈન્ટ કેટલા લખેલા છે? 0.76 યુ છે, તો યુનું કન્વર્ટ કેવી રીતે કરશો? તો 1 એટમિક માસ યુનિટ, એટલે AMU કોને કહેવાય? 1.67 એક પ્રોટોન અથવા એક ન્યુટ્રોનનું દળ, એના વડે ગુણવું પડે પાછું. એટલે આ રીતે દળ થશે. જુઓ પહેલાં સમજાવી દઉં તમને. નાઇટ્રોજન પરમાણુ દળ તમને આપેલું છે. નાઇટ્રોજન પરમાણુનું દળ, અહીંયા દળની જરૂર પડે છે આપણે, તો એ દળ તમને આપ્યું છે કેટલું? 14.0076 યુ, આવું લખ્યું છે ને. તો ધેરફોર નાઇટ્રોજન અણુનું દળ, તો નાઇટ્રોજન અણુનું જે દળ આવશે એ કેટલું આવશે? આનું બમણું થશે, N2, એટલે 2 ગુણ્યા 14.0076 યુ, એને આવું કહેવાય. આ કેટલું થશે? એટલે આવું લખું પહેલાં, પછી ગુણીએ આપણે. 14.0076 યુનું કન્વર્ટ કરું 1.67 10⁻27 એક પ્રોટોન અથવા ન્યુટ્રોનનું દળ, અને આ થશે કિલોગ્રામમાં. આ રીતે અણુનું દળ ગણાય. કેટલા ખબર પડી બોલો? આ એક Nનું દળ, બરાબર છે ને. જુઓ 14 કેવી રીતે બન્યું? તો 7 પ્રોટોન 7 ન્યુટ્રોન એટલે 14 થાય. N2 એટલે અણુ, તો 14 દુ 28, પણ પોઈન્ટમાં છે એટલે એ પ્રમાણે ગણવાનું. 1 યુ એટલે પ્રોટોન અથવા ન્યુટ્રોનનું દળ, એટલે 1.67 10⁻27 થઈ ગયું કિલોગ્રામમાં. કેટલું થાય ટોટલ બોલ દો? 46.78 10⁻27 kg. ઓકે, દળ મળી ગયું આપણને. શું આપ્યું હતું આપણને? તાપમાન આપ્યું છે. તાપમાન 300 કેલ્વિન. તો એમ કહે છે કે તમે એની તરંગ લંબાઈ શોધો. ચલો કયું સમીકરણ લઈશું? હવે એક પ્રશ્ન આવ્યો. નેમલા માટે આપણે વાત કરવી છે, તો નેમલા બરાબર H/P થાય, તો P બરાબર mv થાય, પણ એ કામ નહીં આવે. કેમ? ઝડપ નહીં આપેલી. જુઓ પહેલી શક્યતા, નેમલા બરાબર H/P કામ નહીં આવે. કેમ? P બરાબર mv દળ છે પણ ઝડપ નથી, એટલે આ નહીં લેવાય. ચલો બીજી શક્યતા બોલો. બીજી વાત કરીએ તો નેમલા બરાબર H/2mk કામ આવશે. K ફોર ગતિ ઉર્જા, બોલો. તો ગતિ ઉર્જા લેવી હોય તો લઈ શકાય 3/2 kBT પરથી, 3/2 kBT પરથી. પણ એમાં જે તમને મળશે એ 3/2 kBT પર્ટિક્યુલર એકની વાત આવશે, પણ દળના ફોર્મમાં લઈએ, કારણ કે આ વસ્તુ છે ને એ પર્ટિક્યુલર પ્રોટોન ઇલેક્ટ્રોનના ફોર્મમાં વાત થાય. તો ગતિ ઉર્જામાં થોડું કન્વર્ટ કરવું પડે તમારે, બરાબર છે. કાં તો બીજું કેની જગ્યાએ શું લેવાય? QV. ચલો ગતિ ઉર્જાનું સમીકરણ આપણે શું લઈએ છીએ? ગતિ ઉર્જાનું આપણને દળ આપેલું છે પેલું. ઓકે, કેબીના ફોર્મમાં શું થશે? K બરાબર શું થશે?
ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv², પણ વી નથી આપેલો આપણને, એટલે 3/2 kBT પરથી વાત કરીએ, કાં તો k બરાબર p²/2m પરથી લઈએ, એ ચાલશે ને? પી આપેલા છે આપણને, પી બરાબર આપણે એક કામ કરીએ, પી બરાબર 2m કે લીધું ને આપણે, ગતિ ઉર્જા લેવી પડશે 1/2 mv², એ જ લઈ લઈએ. 3/2 kBT ના ફોર્મમાં લેવી પડશે. તાપમાન આપેલું છે ને, કે આ સમીકરણ લઈએ. ચલો, દોડ આપેલું છે એટલે મળી જશે. આ કામ નહીં આવે. ચલો ટ્રાય કરીએ એમાં. ઓકે, નેમલા તરંગ લંબાઈ h/વર્ગમૂળમાં 2mk. કે ફોર શું આવશે? ગતિ ઉર્જા, બરાબર ને? ગતિ ઉર્જામાં સૂત્ર આમ વિચારીએ તો 3/2 kBT થાય, થશે ને? 3/2 kBT એ સીધું મૂકી દઈએ. ઓકે, અને દળ પેલાનું છે એટલે વાંધો નહીં. ચલો, ગતિ ઉર્જા બરાબર અણુનું દળ લઈ લઈશું આપણે. એમ કયું લઈશું? એમ કયું લેશો? બધાનું આવી જશે ને, આખાનું લઈ લેશું તો ચાલશે. એમાં કે ફોર 3/2 kBT, કારણ તાપમાન આપ્યું છે એટલે આ જ કામ આવશે, બરાબર છે? મૂકી દો પહેલાં. તો નેમલા બરાબર h/વર્ગમૂળમાં 2m આખું દળ લઈશું, અને કેનો મતલબ આવશે 3/2 kBT. ચાલો, બે જતા રહે એટલે h/વર્ગમૂળમાં 3m kBT. ચાલો, કાં તો પેલું આખું શોધી નાખો અલગ અને પછી મૂકો તો પણ ચાલશે. ખબર પડી ગઈ? અલગ શોધીને કામ કરો, કાં તો અહીંયા મૂકીને કામ કરો. ચલો, નેમલા બરાબર h 6.63 × 10⁻34. દળ આખું લઈશું 46.78 10⁻27 વર્ગમૂળમાં છે ને. કેબી 1.38 10⁻23 બોલ્ટ્ઝમેન અચળાંક. તાપમાન 300. ઓકે, 6.63 10⁻34 નીચે સાદુરૂપ આપો. કેટલું આવે છે વર્ગમૂળ કરીને? કેટલું? 241 -27 -23 -50 એટલે -25. -25 અહીંયા ઉપર જશે એટલે પ્લસ થશે. સાદુરૂપ આપો છો 0.027 -25 ઉપર ગયા એટલે -9 રહેશે. જવાબ શામાં લેવો છે એના પર ડિપેન્ડ છે. તમારે આવું લેવું છે કે 0.27 કરું, આ નેનોમીટર કહેવાય. -9 છે તો નેનોમીટર, -10 કહો તો એંગસ્ટ્રોમ. જવાબ શામાં જોઈ લો, નેનોમીટર કે એંગસ્ટ્રોમમાં છે? લાસ્ટ નેનો. 27 શું હતું? 0.027 51. તો નેમલા બરાબર આ મીટરમાં છે, બરાબર? તો અહીંયા દેખાડે આ -9 છે એટલે 0.027 છે એટલે એને 28 લખી શકાય, બરાબર? પાછી એકી સંખ્યા છે એટલે આ જવાબ આવશે નેનોમીટર, બરાબર ને? ઊંચું કરું? આ ભાઈ દેખાય છે? બે નહીં દેખાતો એ હા કરે. પાંચમો અધ્યાય પૂરો.